ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આહવાનને લઈને શહેરમાં મુસ્લિમ સમાજના લોકોએ પોતાના ઘરો અને દુકાનોની લાઇટો બંધ રાખીને વકફ બિલ અને યુસીસીનો વિરોધ નોંધાવ્યો હતો। ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા સમગ્ર દેશભરના મુસ્લિમોને રાત્રિના 9 વાગ્યાથી 9:15 સુધી પોતાના ઘર અને દુકાનોની લાઇટો બંધ રાખવા આહવાન કરાયું હતું। જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના શેરાનગરમાં સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા 15 મિનિટ માટે લાઇટ બંધ રાખી વકફ બિલ અને યુસીસીનો વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ વકફ બિલ અને યુસીસીના નિર્ણયને પરત લેવાની માંગ કરી હતી। વકફ બિલના લીધે અમારા શહેરા મુસ્લિમ સમાજ આખો સમાજ અમારો 9 વાગ્યાથી 9:15 સુધી તમામ સમાજે લાઇટ દુકાનો અને મકાનોમાં લાઇટ બંધ કરી ને અમે સખત વિરોધ કરીએ છીએ આ કાયદાનો। મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ફરમાનથી શહેરા સમસ્ત મુસ્લિમ સમાજે દુકાનો અને ઘરોનો લાઇટ બંધ રાખી વકફ બોર્ડ અને યુસીસીના વિરોધ દર્શાવેલો છે, જેથી કરી અમારો આ વિરોધ સરકારશ્રી સુધી પહોંચે અને અમારો વિરોધ નહીં આ લોકો કંઈક વકફ બિલના એમાં રિજેક્શનમાં એક્શન લે। મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આદેશથી આહવાનથી અમારા મકાનો અને દુકાનોના લાઇટ 15 મિનિટ માટે અમે સદંતર બંધ રાખ્યા છે અને આના માટે અમે બંધ રાખ્યા છે કે યુસીસી અને વકફ બોર્ડનો જે અમારો ઉલ્લેખ છે એનો અમે આજથી અને આગળ જતાં પણ ભરપૂર વિરોધ કરીએ છીએ અને વિરોધ કરતા રહીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।